હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયોની અંદર તમારા બધીનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, હું તમને લઈ જાઉં છું મારી કોલેજે. તો હું ને રોહિત અત્યારે કોલેજ તરફ નીકળી ગયા છે આપણે ગાડી લઈને. કોલેજ હું તમને બતાડું, બ્લોગમાં બન્યા રહેજો તો જ તમને મજા આવશે ને કોલેજનો પૂરો ટૂર દેખાડો. ને રસ્તામાં હું તમને કહેતો છે કે કોલેજે હું કામ જઈએ છે ને અમારે શું કામ છે ને ડાયરેક્ટ કેમ કોલેજ જઈશ ને ITI કેમ ન જતા, એ બધું હું તમને સોલ્યુશન કહી દઈ. ચાલો હું તમને લઈ જાઉં છું ડાયરેક્ટ કોલેજે. ભાઈ આપણે ઊભી ગયા છે અહીંયા સ્ટેશન કરવા, કારણ કે ચોમાસું હોય, ઉનાળું હોય કે શિયાળો હોય, થોડા તો પીવા નહીં જ ભાઈ. આપણે અહીંયા ગાડી મેકી દીધી ને કેસરિયા પૂગી ગયા છે આપણે. હવે થોડા પીને આપણે નીકળ્યું કોલેજ અને ત્યાં જઈને તમને કહીશ કે અમે શું કામ જઈએ છીએ ભાઈ કોલેજ. એટલે ગાઈસ આપણે આવી ગયા છે કોલેજે. આ છે અમારી કોલેજ, સોમનાથ સાયન્સ એકેડેમી. અમારી કોલેજ છે ને અમને ભાઈ અમે લીધું આર્ટ્સ ને અમે અહીંયા છે ને ભાઈ ફોર્મ ભરવા આવી ગયા છે, કારણ કે 5મા સેમનું પરીક્ષા આવે છે ને નજદીક છે પરીક્ષા, એના માટે ફોર્મ ભરવા આવે છે. એના અત્યારે રોહિત જ બીજા બધા ફોર્મ ભરે છે, બીજા બધા અડધા ફોર્મ ભરે છે ને અમે બે ઉભે તો હું પણ જાઉં, વાળું આવશે તો. કેમ કે આજે છેલ્લી તારીખ છે 27, એટલે સોરી 21 તારીખ છે આજે, એટલે વહેલા કરીએ, બાકી ખોટું લેટ થઈ જાય તો પછી સમજી જાજો ભાઈ. હાલો તો ભાઈ આપણે જાય ડાયરેક્ટ ફોર્મ ભરી આવીએ તો તમને પણ દેખાય. જો બેલ વાગી ગયો, બેલ વાગી ગયા એટલે લેક્ચર બેઠલો. હાલો તમને ભાઈ અમે છે ને બધા ફોર્મ ભરવા લાગ્યા છે. આવો કંઈક ફોર્મ છે ભાઈ, અમે કોડું રાખ્યું, મારે રસ્તા બાકી છે. આ ભરે ભાઈ, સોમનાથ એકેડેમી કોલેજ છે અમારી, સ્ટુડન્ટ બધા છે. જો અહીંયા ફાઇનલી ગાઈસ અમારું ફોર્મ ભરાઈ ગયું છે ને અમે નીકળી ગયા છે ઘર તરફ. અત્યારે આપણે છે હાઈવે ઉપરથી આવ્યા ને તો આનાથી આપણે જવાનું છે. ફોર્મ છે ને મસ્ત મજાનું ભરાઈ ગયું છે. આની છે થોડીક એવી ગલતી થઈ ગઈ છે, પણ હું ગલતી થઈ ગઈ ને અહીંયા છે ને ઇજ્જતના કાંકરા કરી નાખ્યા ભાઈ. સીટ નંબર કયા બોલવાના હતા ને એને જે ભાઈ કયા બોલી નાખ્યા ને જરા કંઈ ખબર પડવાનું હતી. ઊંધું બોલીને કેમ કે ના ભાઈ એટલી પબ્લિક હોય ને એટલે ડિપ્રેશનમાં કરી જાય. સમજો ને ડિપ્રેશન એટલે કેવું ચીજ છે એ ડિપ્રેશન. આ ભાઈને છે ડિપ્રેશન આવી ગયું હતું ઘડીકમાં. હાલો ભાઈ હવે નીકળીએ છીએ આપણા ઘર તરફ જઈએ છીએ આપણે. ભાઈ પાર્ટી તો પૂરી થઈ ગઈ છે મસ્તની વાડીએ. તો હવે ત્યાં ઘરે આવી ગયા છે ને આપણે મીનારાણીને આનથી લઈ ને ડોળાસા જવાનું છે, થોડું કામ છે એટલે એ પહેલાં કરી આવીએ. સેવન કેમ છે ભાઈ? બજામાં ભાઈ હવે જાય છે ડોળાસા. ફૂલ વરસાદ આવે છે ને અમે છે ને અહીંથી ઘરે આવતા હતા ને અમે બધા પલળી ગયા. તો આ બે અહીંયા પલળે તો રોહિત સાટા કેવા આવે, આવે છે ભાઈ. આ ઘરે કાઢું પણ અમે અહીંયા ભૂગી ગયા હતા, અમારા ઘરની કોલ ભાઈ ખૂબનો વરસાદ આવી ગયો, પલળી ગયા. હવે શું કરવા, બેવાની કઈ જગ્યાએ નથી કે ઝાડવું નથી, હાવ પલળી ગયા વરસાદના. ઘરે કાઢું પેલા કેમ લાગ્યું ઘરે મને ભાઈ પલાળી દીધા. ખબર ને જોઈ લો ભાઈ, ખાડી કો વરસાદ આવ્યો પણ જબરદસ્ત એવું ને પલળીને હોય તો ભાઈ. દીપડાની ગાડી આવી ગઈ, દીપડાની છે દીપડાનો દીપડા છે. इसका कारण है नरेंद्र मोदी. स्कूल नहीं वाहन बच जाए. ધીમો વરસાદ આવે છે ગાઈસ, મજા આવે છે પલળવાની. આ વરસાદમાં પહેલી વખત પલળેલો છે હું, આ પહેલી વખત જ પલળ્યો છે આવી રીતના. એ પણ ITI કરે જતા હતા ને એટલે ભાઈ આથી બોલે કઈ સમજાણું ને કે હું પેલું